સુરતના પવિત્ર તાપી નદીના કિનારે અબ્રામા નામનું ગામ આવેલું છે અને ત્યાં આ મહાદેવનું મંદિર આજે ઈસવીસન વર્ષોથી એ મંદિરની મૂર્તિ સ્થાપન હતી અને આ ગામ લોકો જેની મહાદેવની સેવા કરતા હતા અને ગામ લોકોએ આ મંદિરને પુનઃસ્થાપન કરીને પોતે ખર્ચો કરીને ભગવાનનું રક્ષણ કરવા અને ભગવાનના આશીર્વાદ અબ્રામા ગામ અને આજુબાજુના તમામ ગામના લોકો ઉપર રહે અને એના કારણે ગામની અબ્રામા ગામની પણ અને આજુબાજુની ગામની પણ સુખ સમૃદ્ધિ આ મહાદેવના મંદિરના કારણે હતી। આ નવા પ્રકારનું કૌભાંડ આ સુરતમાં અબ્રામા ગામની નજીક મહાદેવ મંદિરના પૂજારી અને આ બાજુના રહેતા ઉદ્યોગપતિએ જે રીતે મેરાપીપણામાં ભગવાનની મંદિરને ચોરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કર્યું છે। એમને અમે વિનંતી કરીએ છીએ કે આમાં કોઈનો વ્યક્તિગત સ્વાર્થ નથી, કોઈ રાજકીય લડાઈ નથી, પણ ભગવાનની જમીન બચાવવા માટેની લડત હોય તો એમાં સાથ અને સહકાર આપે અને ભગવાનને આ પાછી જમીન આપે એ પ્રકારની લડત લડવા માટે અમે તૈયાર છીએ।